નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આવનારી વનરક્ષકની પરીક્ષા માટે અગત્યના પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે, જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. પહેલો પ્રશ્ન છે, ખેલો ગાંધીનગર અને ગાંધીનગર સંસદ જન મહોત્સવનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો ગૃહમંત્રી અમિત શાહે ખેલો ગાંધીનગર અને ગાંધીનગર સંસદ જન મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું છે. પાનસર તળાવ ક્યાં આવેલું છે? તો એ આવેલું છે કલોલ ખાતે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે ગુજરાતના ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે પાનસર તળાવનું લોકાર્પણ અને વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા છે. આયુષ મંત્રાલયની પ્રથમ ચિંતન શિબિર ક્યાં યોજાઈ હતી? તો આયુષ મંત્રાલયની પ્રથમ ચિંતન શિબિર કાજીરંગા નેશનલ પાર્કમાં યોજાઈ હતી. ઔષધિ વૈશ્વિક સંમેલન ક્યાં યોજાયું હતું? તો ઔષધિ વૈશ્વિક સંમેલન ગાંધીનગર ખાતે યોજાયું હતું. આયુર્વેદ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી? તો 10 નવેમ્બરે આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વર્લ્ડ હેરિટેજ કમિટીની 45મી બેઠકમાં ભારતના કયા સ્થળને વર્લ્ડ હેરિટેજ યાદીમાં સ્થાન મળ્યું? તો ભારતના શાંતિનિકેતન અને હોયસાલા મંદિરોને વર્લ્ડ હેરિટેજ યાદીમાં સ્થાન મળ્યું છે. મેરા ગાંવ મેરી ધરોહર પ્લેટફોર્મ ક્યાંથી લોન્ચ કરવામાં આવ્યું હતું? તો મેરા ગાંવ મેરી ધરોહર પ્લેટફોર્મ દિલ્હી ખાતેથી લોન્ચ કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ સંત મીરાબાઈના જીવન પર કેટલા રૂપિયાનો સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટ બહાર પાડી હતી? 525 રૂપિયાનો. આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ 2023નું આયોજન ક્યાં થયું હતું? તો હરિયાણામાં આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ 2023નું આયોજન થયું હતું. ડિજિટલ લેન્ડ રેકોર્ડ્સ મોડર્નાઇઝેશન પ્રોગ્રામમાં કેન્દ્ર સરકાર દ્વારા કેટલું ભંડોળ આપવામાં આવે છે? 100%. યુનિક લેન્ડ પાર્સલ આઇડેન્ટિફિકેશન એટલે કે યુએલ પિન નંબરમાં કેટલા અક્ષર હશે? 14. સાહિત્ય અકાદમી દિલ્હીના પ્રમુખ જણાવો. તો સાહિત્ય અકાદમી દિલ્હીના પ્રમુખ છે માધવ કૌશિક. ભારત પર્વનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો ભારત પર્વનું આયોજન દિલ્હીમાં કરવામાં આવ્યું હતું. વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ 2023ની થીમ જણાવો. તો વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ 2023ની થીમ સ્વચ્છ ઉર્જા સંક્રમણો દ્વારા ગ્રાહકોનું સશક્તિકરણ છે. કયા ખેલાડીને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ 2023 પ્રાપ્ત થયો? તો શ્રી ચિરાગ ચંદ્રશેખર શેટ્ટી અને રાણકી રેડ્ડી સાત્વિક સાઈરાજને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ 2023 પ્રાપ્ત થયા છે. રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 14 ડિસેમ્બરે. કયા ડેમને વર્લ્ડ ક્લાસ સસ્ટેનેબલ ટુરિસ્ટ પિલગ્રીમેજ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવાની જાહેરાત કરી? તો ધરોઈ ડેમને વર્લ્ડ ક્લાસ સસ્ટેનેબલ ટુરિસ્ટ પિલગ્રીમેજ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવાની જાહેરાત કરી છે. મલ્ટી મોડલ લોજિસ્ટિક્સ પાર્ક ક્યાં સ્થાપવામાં
આવશે? નાગપુરમાં. ઉત્તરાખંડમાં પાવર પ્રોજેક્ટ સ્થાપવા ભારતે કઈ બેંક સાથે કરાર કર્યો? તો ઉત્તરાખંડમાં પાવર પ્રોજેક્ટ સ્થાપવા માટે ભારતે એશિયન ડેવલપમેન્ટ બેંક સાથે કરાર કર્યો છે. વિશ્વની સૌથી ઊંડી ભૂગર્ભ ભૌતિકશાસ્ત્ર પ્રયોગશાળા કયા દેશે શરૂ કરી? તો ચીન દેશે વિશ્વની સૌથી ઊંડી ભૂગર્ભ ભૌતિકશાસ્ત્ર પ્રયોગશાળા શરૂ કરી છે. કયા રાજ્યએ મહાલક્ષ્મી યોજના લાગુ કરી છે? ઉત્તરાખંડ રાજ્યએ. કયા કેન્દ્રીય મંત્રાલયે હરિત સાગર માર્ગદર્શિકા શરૂ કરી છે? તો હરિત સાગર માર્ગદર્શિકા બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયે શરૂ કરી છે. તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાતનો પ્રથમ જળ ઉત્સવ કયા જિલ્લામાં ઉજવવામાં આવ્યો હતો? અમરેલીમાં. ચેતના કેન્દ્ર ગાંધીનગર ખાતે ગુજરાતનું પ્રથમ વનપાલ સ્મારકનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા. આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા મેરી લાઈફ મેરા સ્વચ્છ શહેર અભિયાનની શરૂઆત કરી. આ લાઈફનું પૂરું નામ જણાવો. તો લાઈફનું પૂરું નામ છે લાઈફસ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ. કઈ કંપનીને આબોહવા મૈત્રીપૂર્ણ કામગીરી અને ટકાઉ વ્યવસાય વૃદ્ધિમાં અને તેના પ્રયત્નો માટે નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ્સ 2023માં પસંદગી થઈ છે? તો એ થઈ છે રિલાયન્સ નિપ્પોન લાઈફ ઇન્સ્યોરન્સ કંપની. કયો દેશ સૌર ઉર્જા સહયોગ માટે તેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત કરીને ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સનો 95મો સભ્ય બન્યો છે? તો એ બન્યો છે ચીલી દેશ. ગુજરાતના વન વિભાગની વસ્તી ગણતરી મુજબ વર્ષ 2023માં દીપડાની વસ્તીમાં કેટલા ટકા વધારો થયો છે? 63%. તાજેતરમાં સત્તાવાર રીતે વૃક્ષ, ફૂલ, પક્ષી અને પ્રાણીઓને ઘોષણા કરનાર ભારતનો પ્રથમ જિલ્લો બન્યો છે? તો ભારતનો પ્રથમ જિલ્લો કાસરગોડ, જે કેરળ રાજ્યમાં આવેલો છે, તેને પોતાના જિલ્લાનું વૃક્ષ, ફૂલ, પક્ષી અને પ્રાણીની ઘોષણા કરી છે. તાજેતરમાં 10 વર્ષના વિહાને વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર ઓફ ધ યર એવોર્ડ જીત્યો. તે ક્યાંનો વતની છે? તો એ છે બેંગ્લોરનો.